શું કે ભાઈબંધ? તો સવારના વાગ્યા છે 11. આમ તો બપોર થવા આવી પણ વાગ્યા છે 11 ને જાવી છે બહાર. તો આજે કાંઈ એવો બ્લોગ ઉતારવાનું કાંઈ હતું નહીં, પણ ઓચિંતાનું મન થયું કે બ્લોગ ઉતારી. કેમ કે 3 દિવસથી ઇન્સ્ટાગ્રામમાં પણ કોઈ અપડેટ આવ્યું નથી કે કોઈ રીલ મૂકી નથી. કેમ કે કેપકટનો એક ઇસ્યુ આવે છે મોબાઈલમાં, ત્યાંથી નથી વિડીયો એડિટ થતો ને એડિટ થયા પછી એક્સપોર્ટ નથી થતો. તો એ ઇસ્યુ જો તમને ખબર હોય તો મને કમેન્ટમાં જણાવજો. અને વાગ્યા છે 11 અને જાવી છીએ બહાર, તો હું તમને ત્યાં જઈને મળું. એ નવરા આખો દી હું બેઠો રહે અહીંયા, આમ ધંધો નથી કઈ. વ્લોગિંગમાં કમબેક ભજાયેલા વ્લોગ તો શરૂ છે. આ પાછું શરૂ એટલે વ્લોગ શરૂ લે ભાઈ. તો બપોરના 3 વાગ્યા છે અને જોકે મેં વ્લોગ તો બંધ કરી દીધા, પછી કાંઈ શૂટ નહોતો કર્યો. અને 3 વાગ્યા છે અને વરસાદ, કેવો વરસાદ હવે જોકે બંધ થઈ ગયો છે, પણ હજી એવું ને એવું વાતાવરણ છે. જો વાતાવરણ એવું ને એવું છે. અને નવરાત્રિ અંબાલાલના લીધે નવરાત્રિ હધરવાની પૂરેપૂરી ચાન્સીસ છે. અને અંબાલાલને તો હું એમ જ કહું છું કે એ બધું કહેવાનું બંધ કરી દો. આમ નહીં તો આમ તમને કોઈક ટાળી દે, એટલે એ બધું રહેવા દો. અને 3 વાગ્યા ને વરસાદ શરૂ થયો હતો અને અત્યારે જો કે બંધ થઈ ગયો. વાતાવરણ જે એવું ને એવું જ છે. અને હજી એક વાત, જો આ વ્લોગમાં 1000 વ્યૂ આવશે તો અઠવાડિયામાં 3 વ્લોગ આવશે. એક દિવસના ગેપે આવશે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા ને આવા વ્લોગ હવે આવતા રહેશે. અને હવે ઇન્ટ્રો કરી લેવી. તો જય દ્વારકાધીશ, જય માતાજી, વેલકમ બેક ટુ અ બ્રેન્ડ ન્યૂ વ્લોગ. અને હજી એક વાત, કેપકટનો જે મારે અત્યારે એપલમાં ઇસ્યુ હાલે છે ને, એમાં એવું થાય છે કે વિડીયો હું એડિટ કરી લઉં છું પણ એક્સપોર્ટ નથી થતો, કેમ કે બધા પ્રો ફીચર હું યુઝ કરું છું. તો ફ્રીમાં એક્સપોર્ટ નથી થતો, પહેલાં થતો પણ હવે કાંઈક એક્સપોર્ટ થતો નથી. તો જો આનું કોઈની પાસે સોલ્યુશન હોય ને તો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અથવા DM કરજો, કેમ કે આ સોલ્યુશનને લીધે મારે 3 દિવસ રીલ્સ આવી નથી. અને રીલ્સ નથી આવતી એનું કારણ આ જ છે. કાલે તો જો કે મેં રીલ્સ અપલોડ ગમે એમ કરીને કરી હતી, બીજાના મોબાઈલમાં વિડીયો એડિટ કર્યો હતો, પછી રીલ્સ મેં અપલોડ કરી હતી. પણ આ ઇસ્યુ બહુ મને કેવડાવે છે. એટલે જેની પાસે જો આનું સોલ્યુશન હોય ને તો મને જરૂરથી કમેન્ટમાં અથવા DM કરજો. એનાથી આ સોલ્યુશનનું મારી પાસે કાંઈક ઉપાય આવે. અને હું વ્લોગમાં હું એટલે કહું છું કેમ કે મને રીલ્સ મૂક્યા વગર મજા નથી આવતી. કેમ કે મારે જે કોન્ટેન્ટ છે એ કોન્ટેન્ટ મારે ડેલી ટુ ડેલી અપલોડ કરવો પડે છે. અને એના લીધે જ મારે 22K ફોલોવર થયા છે. અને આ વ્લોગમાં જો 1000 વ્યૂ આવશે ને તો અઠવાડિયામાં 3 વ્લોગ આવશે. અને આવા નવા વ્લોગ તો પછી આવ્યા કરશે જ, પણ જો 1000 વ્યૂ આવશે તો આ વ્લોગ આવશે કાલે. અને કાલે કદાચ ક્યારે આવે નક્કી નહીં, હું સ્ટોરી મૂકીશ ઇન્સ્ટાગ્રામમાં, પણ આવશે. અને આપણે બધા જ જેવું નથી કરવાનું, કેમ કે હું તમને ચોખવટ પાડીને કહું છું કે હું મારી લાઈફસ્ટાઈલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશ નહીં. જેવો હું છું એવો જ વ્લોગમાં આવીશ. અને બીજા બધા પણ મારા ભાઈબંધો પણ વ્લોગમાં એવા જ આવશે, કેમ કે અમને ખોટું હારીનું થવાની ટેવ નથી. એટલે વ્લોગ જેવી રિયલ લાઈફસ્ટાઈલ છે એવો જ આવશે. અને મારે કોઈ પણ પ્રકારનું બધા કરે એમ કરવાની જરૂર નથી. એટલે હું અલગથી ઇન્ટ્રો કરીશ. બધા પહેલાં ઇન્ટ્રો આપે, હું વચમાં ઇન્ટ્રો કરીશ. અને અલગથી આવશે, બધી વસ્તુ અલગથી થશે, અલગ પ્રકારની થશે. કેમ કે મારે બધાની જેવું કરવાની મને ટેવ નથી. એટલે અને 22K કર્યા એના માટે થેન્ક યુ, દિલથી થેન્ક યુ. કેમ કે હું હજી એક વસ્તુ કહી દઉં કે હું મારી ઇન્સ્ટામાં જેટલા ફોલોવર છે ને હું મારા ઇન્સ્ટાના ફોલોવર કે મારા ફેન નથી માનતો. મારી ઇન્સ્ટા ફેમિલી મારા માટે મારું પરિવાર છે. કેમ કે એના લીધે હું આગળ આવ્યો છું અને હજી આગળ મારે જવાનું છે. એટલે વ્લોગમાં હજી આગળ જોડાઈ રહેજો, વધારે મજા આવશે. કેમ કે હવે આવું વ્લોગ તો કદાચ આવતો જ રહેશે. અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. કેમ કે હવે છે ને જો પહેલાં ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ પૂરા થાય પછી આગળનો જે પ્લાન છે એ હજી આનાથી વધારે મજા આવશે ને એવો હોય છે. હજી જો કે હું બહાર નથી ગયો, બહાર જઈશ ને જો વરસાદ પાછો શરૂ થઈ ગયો. વરસાદ મજામાં મારા ભાઈ કેમ રોવા મળ્યું હે?
કઈ નવું તો Hello guys, subscribe to this channel હા તારું ઇંગ્લિશ બોલ બોલ and ના બોલ always will supporting guys. બોલ બોલ તમારે કઈ કેવું છે ના ના છોટે વોટ્સઅપ આભાર તમારો